निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वसुदेवं सुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरम् विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भयभरहरं सर्वलोकैकनाथं। रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेण वियतां निशाचरतमो रामाय तस्मै नमः। रामं नास्तिपरायणं परतरं रामस्य दासो वयं रामे चित्तलय सदा भवतु मे भो रामा। असितगरी समस्या कज्जलं सिंदूरपात्रे सुरतरुवरशाखा लेखने पत्रमुर्वी लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीशपारं नयाति। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं दैपायनं वन्दे। चतुर्वदनो ब्रह्मादिबाहो रपयो हरि अभावलोचन शम्भो भगवान्
ભગવાન ભગવાન પ્રાતકાલના પ્રસંગમાં આપણે ભાગવતીના જે માતમના જે મંગલાચરણમાં અમુક આપણે ભાવો અને આ ભાગવત કેટલું અદ્ભુત છે. એના માતમમાં ચોથો અને પાંચમા અધ્યાયમાં પ્રસંગ બતાવેલ છે કે કેવા કેવા કર્મ કર્યા પછી પણ આ ભાગવતની કથા તારણહાર છે. જીવાત્માને તારે એ ભાગવત. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામના મહારાજ રહે છે. એનો પ્રસંગ છે. માતમના 6 અધ્યાય બતાવ્યા છે. એમાં ચોથો અધ્યાય એમાં આ કથા છે કે સવારના પૂરમાં જ્યારે ભગવાનને અર્ઘ્ય આપતા હોય, પૂજન કરતા હોય, અર્ચન કરતા હોય ત્યારે મહારાજની આંખમાંથી આંસુ પડે છે કે પ્રભુ તે મને બધું દીધું છે. રહેવા માટે મકાન આપ્યું, પત્ની આપી, પહેરવા માટે કપડાં આપ્યા, અનાજ આપ્યું, પૈસો બધું દીધું, અને મારાને ત્યાં ખોટ હતી ને એને ત્યાં સંતાન ન હતું. અને મહારાજ મનમાં વિચાર કરે કે પ્રભુ તે બધું દીધું તો સંતાન કેમ ના દીધું? એકાદું બાળક તો મને દેવું હતું. રુદન કરે છે ને ભજન કરતા કરતા ભગવાન આગળ પ્રાર્થના કરે, જપ તપ વ્રત બધું કર્યું, પણ આ તો ભાગ્યની વસ્તુ છે. મહારાજ મનમાં વિચાર કરે કે સંતાન નથી એટલે જીવાની મજા નથી આવતી. એકાદું જો બાળક હોય તો જીવાની મજા આવે. બાળક ખપે, બાળક ખપે. હવે મહારાજને બાળક ખપતું તો એની પત્નીનું નામ ધૂંધુલી છે. એમ કે આ જગતમાં જેને સંતાન નથી ને માં સુખી છે. બાળકને 9 મહિના સુધી ઉદરમાં રાખવું પડે ને ક્યાંક ગામમાં આગ લાગે તો બધા ભાગી જાય ને મહારાજ જેવી ભાગી ના શકે. બાળક ના જોઈએ, બાળક ના જોઈએ, પણ મહારાજને એમ કે ના બાળક જોઈએ. અને આત્મદેવ ને ધુંધુલીમાં બેમાં બહુ ફેર હતો. આત્મદેવ મહારાજ બહુ સુપાત્ર છે, ત્યારે એની પત્ની કુપાત્ર છે. મહારાજ શું કરે? સવારના પરમાં કોઈ પણ આવે છે સંત મહાત્મા કે ભૂદેવ, એને અનાજ આપે, ફળ ફૂલ આપે છે. ત્યારે એની પત્ની તો ન કહેવાના બધા શબ્દ કહે છે. આંગણામાં ગાય આવે તો મહારાજ એને ચરો આપે છે, પણ હવે એની પત્ની તો લાકડીના ગોદા મારે છે. માણસ સવારના પોરમાં પંખીને ચણ દેવા જાય તો એની પત્ની શું કરે? માટીના ઢેફા લઈ કરીને હુઈશ કરતા બધા ઉડાડી આવ્યા. મારા સુપાત્ર પત્ની કુપાત્ર. મહારાજ બહુ દાન દક્ષિણા કરે ત્યારે પત્ની એવું બોલે કે આંગણામાં કોઈ આવતું નથી. અને મહારાજ રુદન કરતા કરતા એક જ મનમાં વિચાર કરે કે પ્રભુ તે બધું દીધું, એકાદું તારે બાળક દેવું હતું ને. બાળક વિના જીવાની મજા આવે નહીં. અંતે કથા એમ કહે છે કે મહારાજે ઘર છોડ્યું છે અને વનમાં જાય છે. તો વનમાં પણ આજે મહારાજને ગમતું નથી ને મનમાં વિચાર કરે હવે મારે શું કરવું? ઘર છોડી વનમાં આવ્યા પછી પણ મને મનની શાંતિ નથી, મનની શાંતિ નથી. હવે મારે શું કરવું? અને મનમાં વિચાર કરતા કરતા અંતે જ્યારે તળાવ જુએ છે ત્યારે મનોમન નક્કી કર્યું કે ચાલો ને હું તળાવમાં પડી દેહત્યાગ કરું. સંતાન નથી એના માટે જીવાની મજા ના આવે. અને જ્યાં તળાવમાં પડવા જાય અને એક મહાત્માને જ્યાં ખબર પડે છે ને મહાત્મા એને રોકે છે. કહે છે કે તમે કોણ છો ને આત્મહત્યા શું કામ કરો છો? અને આત્મદેવ જ્યારે મહારાજને આજે સંતને જોયા છે અને આંખમાંથી આંસુ પડ્યા છે. આજે મહારાજને પણ એવા ગુરુ મળી ગયા છે. ગુરુને એકાદી કડી ગામ
એકાદી ઘડી એકાદી ઘડી કે જ્યારે આજે મહારાજને પણ કોણ મળ્યા છે? સંત મળ્યા છે. સંત તમને ને મને તારે છે. સદગુરુ છે એ તમને ને મને અંધકારમાંથી પ્રકાશમાં લઈ આવે છે. આજે મહાત્માએ બહુ સારી વાત કરી છે કે અરે તમે એમ કહો છો કે મહારાજ છો ને આત્મદેવ બ્રાહ્મણ છું એવું તમારું નામ કહ્યું છે ને આત્મહત્યા કરવા નીકળ્યા છો. પણ આજે ગુરુએ એવી વાત આપી કે આત્મદેવ મહારાજનું નામ છે ને આત્મહત્યા કરવા ભલે નીકળ્યા છે તો ગુરુના શબ્દ એમાં કે આત્મહત્યા કરનાર માણસ આત્મવિશ્વાસ લઈને ઘરે જાય છે. નીકળ્યા છે આત્મહત્યા કરવા માટે પણ આત્મવિશ્વાસ લઈને આવે. આ કામ કોણ કરે? ગુરુ કરે છે. गुरु बिन ज्ञान नहीं उपजे, गुरु बिन मिटे न भय, गुरु बिन संशय न टळे, भले तमे वाचो चारे गुरुजी दरस बिन जियरा मोरा तरसे, गुरुजी दरस बिन जियरा मोरा तरसे, गुरुजी दरस बिन जियरा मोरा तरसे, गुरुजी मेरे नैनन में दर बरसे, गुरुजी दरस बिन जियरा मोरा तरसे। मैं पापड़े अवगुण की दासी, कैसे करे प्रभु निज की हासी, मैं पापड़े अवगुण की दासी, कैसे करे प्रभु निज की हासी, काया कंपत है तोरे डर से, गुरुजी दरस बिन जियरा मोरा तरसे, गुरुजी मेरे नैनन में दर बरसे। આ ગુરુ કરે. અંધકારમાંથી પ્રકાશમાં કોણ લઈ આવે? ગુરુ. અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધામાં કોણ લઈ આવે? ગુરુ. જગત મિથ્યા ભ્રમ સત્ય છે એ દર્શન કોણ કરાવે? ગુરુ. અને આપણી કચ્છની ભાષામાં ગુરુનો અર્થ એટલે ગુ એટલે ગુમડું અને રૂ એટલે જે ગુમડા રૂજાવી દે એનું નામ ગુરુ. અને એ ગુમડા કયા? શરીરના નહીં. શરીરના ગુમડા તો ડોક્ટર રૂજાવે પણ મનની અંદર બધા ગુમડા કામ ક્રોધ લોભ મદ વિદ્યા મત્સર આ બધા ગુમડા જે રૂજાવે એનું નામ ગુરુ. ओ पतित उदाहरण नाम तुम्हारा, दीजे गुरुजी चरण में सहारा,
યાત્રા કરાવે તો યાત્રા કરજો, દાન દક્ષિણા દેજો, સારા કામ કરજો, પણ સભાના પરમાં તમારા મારા દીકરાને પાઠ પૂજા થાય કે ના થાય? પણ ગુરુને યાદ કરજો, ઈષ્ટને યાદ કરજો, કુળદેવને યાદ કરજો, આપણા પિતૃદેવને યાદ કરજો. આ બધા હાલતા ચાલતા બધા તીર્થો છે, તમને ને મને તારી દે. હે તમારું નામ તો આત્મદેવ છે, બ્રાહ્મણ છો અને આત્મહત્યા કરવા નીકળ્યા છો, અને અંતે વિશ્વાસ એવો આપ્યો છે કે એ જ આત્મદેવ આત્મવિશ્વાસ. સત્સંગ ચાલે છે એકબીજામાં, એ પ્રસંગ ભાગવતીમાં માતમનો ચોથો અધ્યાય કે મહાત્મા તમે તો મને એમ કહો છો કે આત્મહત્યા થાય નહીં, પણ મારા જીવનના અમુક પ્રસંગો એવા છે કે જીવનની મજા નથી આવતી. કે શું છે કે મારે ત્યાં સંતાન નથી, આ દુઃખ છે. અને જુઓ, દુઃખ જ્યાં ત્યાં રૂવાય નહીં, એ પણ શાસ્ત્ર તમને મને સમજાવે. કરુણા એ છે કે તમે હું દુઃખ જગતમાં રોઈ છે, જો જગત તમારા મારા દુઃખમાં વધારો કરે, શાસ્ત્ર તમને મને સમજાવે કે દુઃખ આવે તો દુઃખને મનમાં રાખજો, જાહેર ના કરે. કદાચ તમને મને એમ થાય કે દુઃખને જાહેર કરવું છે તો હરિ આગળ જાહેર કરજો, અથવા હરિ તમને મને જે બતાવ્યા એ સદગુરુ છે, હરિ તમને મને બતાવ્યા એ સદગુરુ આગળ તમારું મારું દુઃખ જાહેર કરવું છે. અયોધ્યાના રાજા છે દશરથ રાજા પણ જ્યારે દુઃખ પડતું ત્યારે કોઈને કહેતા નહીં, પોતાના ગુરુ વશિષ્ઠ મુનિને કહેતા કે અમારું આ દુઃખ, એક કથા તમને મને એ બતાવે કે ક્યારે પણ દુઃખ મનમાં રાખવું ને કદાચ જાહેર કરવું હોય તો કોઈ સદગુરુ આગળ દુઃખ રૂવાય, જગત આગળ નહીં. જગત તો દુઃખમાં વધારો કરે, ત્યારે ગુરુ છે એ તમને મને દુઃખમાંથી તારી દે. તો કહે છે કે મારે ત્યાં સંતાન નથી, આ મને દુઃખ છે. ત્યારે કીધું છે કે એક જ સંતાન નથી, એ પૈસાની વસ્તુ નથી, ભાગ્યની છે. અને ભાગ્યની જ્યારે વાત કરે છે કે મહાત્મા તમે ભાગ્યની વાત કરો, આવા કઈ ભાગ્ય હોય? હું તો ભલે વાંચ્યો છું, અમે ઘરમાં બધા વાંચ્યા ભેગા થયા છે. આ દુઃખની વાત કરે છે કે આંગણામાં મેં ગાયો રાખી છે, અનેક ગાયો છે, પણ એક ગાયને વાછડું કે વાછડી નથી. મહાત્મા હું તો મને વાંચ્યું, ગાય પણ વાંચવી છે, અને મેં ઝાડ વાવ્યા છે, એક બે ઝાડ નહીં અનેક ઝાડ વાવ્યા છે મહાત્મા, પણ એક ઝાડમાં ફળ કે ફૂલ થતું નથી. તો ઝાડે વાંચ્યા, ગાય પણ વાંચી, હું પણ વાંચ્યો, અમે બધા વાંચ્યા ભેગા થયા છીએ. આવા ભાગ્ય હોય? તમે તો સંત છો, અને સંત એને કહેવાય, સદગુરુ એને કહેવાય કે લેખના લેખ જાણે માપી દે એ સદગુરુ. કોઈ પણ લેખ હોય, લેખના લેખ મારે એ સદગુરુ. ब्रह्मानंद कहे भरोसा है मेरा, तुम बिन और न पालन मेरा, ब्रह्मानंद कहे भरोसा है मेरा, विनती करूं गुरु जिगर से मैं तो गुरु जी तरस जियरा मोरा तर से
સંત આજે શું કરે છે, જોરીમાંથી ફળ આપ્યું છે કે ભલે એક કામ કરજો, તમારી પત્નીને આ ફળ દેજો, બધા નિયમ પાળશે તો તમારે ત્યાં સંતાન આવશે. અને હે મહારાજ આજે એની પત્ની ધુંધુલીને કીધું છે કે દેવી દેવી આપણે આ ફળ જમવાનું છે, એનાથી આપણે ત્યાં સંતાન આવશે, પણ દેવી નિયમ પાળવા પડશે, વાણીમાં વિવેક રાખવું પડશે, દયા ભાવ રાખવું પડશે, શાંત સ્વભાવ રાખવું પડશે, ખોટું બોલજો નહીં, આવા બધા નિયમ કીધા. માણસ તો નીકળી ગયા, પણ હવે એની પત્નીને ક્યાં બાળક ખપતું હતું? જેને બાળક ખપતું એને ચિંતા હોય, અહીં ફળનો ઘા કરે છે. ધુંધુલી બહુ રાડું પાડે છે, બાજુમાં બેન છે, આવે છે કે શું થયું કે તારા બને મને બાળક ખપે છે ને મને બાળક ખપતું નથી, અને આ ફળ આપ્યું છે ને પાછા બધા નિયમ કીધા છે. બેન તને તો ખબર છે મારા જે કે નિયમ પડાય? મહાત્મા એમ કીધું કે રોજ મંદિરે જાઉં, અરે મને મંદિરથી લાગે ને કે વળગે, મંદિરના કેટલા પગથિયા છે મેં કોઈ જોયા નથી, એ આપણાથી મંદિરે જવાય? મને શાંત સ્વભાવનું કીધું છે. બેન તને ખબર છે મારો શાંત સ્વભાવ રે, આખા ગામમાં જ્યાં સુધી કજ્જો ના કરું તો મને તો શાંતિ ના થાય, અને ગામમાં કોઈથી કજ્જો ના કરું તારા બની ક્યાં પડે છે, બનાવીથી કજ્જો કરું પછી તો મને ના પડે. સાચું બોલવાનું કીધું છે. બેન તને ખબર છે હું ગોળિયામાં સાચું રોઈ નથી, તો સાચું કેમ બોલાય? આ એક મારાથી નિયમ પડાશે નહીં. ત્યારે બેન કહે છે કે તને ભગવાને પૈસો દીધો પણ સંતાન નથી, અને મારે ત્યાં સંતાન છે પણ ખાવાના માંગા છે. એ કામ કર, મને બાળક આવવાનું છે તો હું તને બાળક આપી દઈશ, એના બદલામાં તું મને પૈસા દઈશ કે ચોક્કસ? હવે મહાત્મા સાચા કે ખોટા આનું પરીક્ષા કરીએ એટલે ફળ પોતે ખાધું નથી, ગાયને આપ્યું છે. અને જુઓ, કારણ કે મહાત્માએ તો મહારાજે કીધું કે આ જન્મમાં નહીં 7 જન્મમાં તમને સંતાનની પ્રાપ્તિ નથી. ત્યારે મહારાજે કીધું કે એવું તો મારું કયું દોષ, કયું મારું પાપ છે કે એક જન્મમાં હું એટલો દુઃખી થાય તો 7 જન્મમાં એવું કોઈ મારું કર્મ? કે હા તમારું કર્મ આ જન્મનું નહીં, ગયા જન્મનું કર્મ છે. અને કર્મ કોઈને છોડે નહીં, જન્મ બધા નથી, કર્મ બધા છે. આગલા જન્મમાં તમે એક વેપારી હતા અને તમારા ગામમાં જ્યારે દુકાળ પડ્યો ત્યારે તમે બધું મિલકત લઈને બીજા ગામમાં જતા હતા, ત્યારે રસ્તામાં જંગલમાં તમને પાણીની તરસ લાગીને ત્યારે શું થયું? એક જંગલમાં ખાબોચિયામાં પાણી પડ્યું હતું, તમને જ્યાં પાણીની ઈચ્છા થઈ ત્યારે એ જંગલમાં એક ગાય વિયાણી હતી. ગાયને પણ બચ્ચું આવ્યું હતું, પણ એને બચ્ચા સામે ના જોયું, પાણીની તરસ લાગી હતી. એ ગાય દોડતી પાણી ત્યાં પીવા જાય તો તમને મનમાં વિચાર થયો કે અરે ગાય મારા પેલા જો પાણી પી જશે તો વનમાં ક્યાં તરસે હું મરી તો નહીં જાઉં. અને ગાય જ્યાં પાણી પીવા જાય તો તમે શું કર્યું? એક પાણો ઉપાડીને જ્યાં ઘા કર્યો તો ગાયની કોઈ કપાળમાં નસમાં લાગે છે, અને ધડાક કરી ગાય પડી ગઈ, અને તમે પાણી પીતા પીતા ગાયના પ્રાણ જાતા હતા. ત્યારે આંખમાંથી આંસુ પડે છે. ને એ ગાયે વાસણા સામે ના જોયું ને તમારી સામે જોતા જોતા એના પ્રાણ નીકળતા એને શ્રાપ આપી દીધો કે આજ મારા વાસણાને છોડી પાણી વિના જેમ જાઉં છું ને તેમ 7 જન્મમાં તમને સંતાનની પ્રાપ્તિ નહીં થાય. અને ગાયના પ્રાણ નીકળી ગયા, બસ આ તમારું કર્મ. આ જન્મમાં તો શું 7 જન્મમાં તમને સંતાનની પ્રાપ્તિ નથી. અને જો ફળ આપ્યું હતું ધુંધુલીને ખાવા માટે, પણ ભાગ્યમાં તો ફળ ખાય ને, પણ એના ભાગ્યમાં આજે સંતાનની પ્રાપ્તિ નથી એટલે ફળ ખાધું નહીં. આંગણામાં ગાયને આપ્યું પણ સંતનો પ્રસાદ એ કોઈ દી અબાર જતો નથી. એ પ્રસાદ નથી, પ્રભુનું સાક્ષાત દર્શનનો પ્રસાદ હતો ને, સદગુરુનો પ્રસાદ છે, અને કોઈ દી અબાર જાય નહીં. ગાયે ખાધું છે. અને સાચું બોલવાનું કીધું હતું કે દેવી દેવી તમે ફળ તો જમી ગયા ને કે હો તમે કીધું ને ખાઈ ગઈ. જો સાચું બોલે ખોટું બોલે છે, અને બાળક આવવાનો એવું દેખાવ કરે છે. અને બેનને ત્યાં બાળક આવ્યું છે ને બાળક લઈ કરીને પૈસા આપ્યા, અને પછી તો મહારાજ બહુ રાજી થયા કે ચાલો મારે ત્યાં બાળક આવ્યું. બહુ રાજી થાય છે કે નામ શું પાડવું? ત્યારે ધુંધુલી કહે છે કે શું નામ પાડવું હોય? જે મારું નામ છે ધુંધુલી તો મારા દીકરાનું નામ ધુંધુ કરે. અને થોડાક સમય થાય છે તો ગાયને ત્યાં વાછડો કે વાછડી નહીં, એક બાળકનો જન્મ થાય છે. પણ ગાયના પેટમાંથી આવ્યા પછી શું થયું? એ બાળકના કાન ગાય જેવા છે, એટલે બાળકનું નામ પડ્યું ગોકર્ણ.
ગૌ એટલે ગાય ને કર્ણ એટલે કાન, જે બાળકના કાન ગાય જેવા છે, અર્થાત ગોકર્ણ એવું નામ પડ્યું. અને પછી તો મહારાજ પણ બહુ રાજી થાય છે કે વાહ પ્રભુ, તમે મારા પર કૃપા કરી છે, અને બહુ રાજી થાય છે. હવે ગોકર્ણ સંતોનો પ્રસાદ છે કે નાની થાય છે. આ કથા પણ બહુ અદ્ભુત છે હો. કથાના મંગલાચરણમાં તમને મારી ભ્રાંતિ તોડવા માટે કથા જો. એક સંતનો પ્રસાદ છે તો ગોકર્ણ નાની થાય છે, ત્યારે ધુંધુકારી મહાપાપી થાય છે. અને આત્મદેવને એમ છે કે બસ ભગવાને મને બધું દીધું છે, મારે ત્યાં સંતાન નથી, એક સંતાન આવે તો મને સુખ મળશે. સુખ નથી મળતું, દુઃખમાં વધારો થાય છે, દુઃખમાં વધારો થાય છે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ પૈસા ઉપાડે છે. માં પણ બરાબર નજરે જોઈએ છે પણ કાંઈ બોલે નહીં. અને આ કથા તમને મને એ સમજાવે છે કે નાનપણમાં દીકરાને બધું પછી દેજો, પેલા સંસ્કાર દેજો. આપણી ભારતની સંસ્કૃતિ છે કે તમે ને હું દીકરાને બધું દેવા માટે દોડીએ છીએ કે ચાલો મિલકત બધી ભેગી કરો, મારા પરિવારને કામ આવે, વાડી મકાન સોનું પૈસો પરિવારને કામ આવે. પરિવારને દેવું જોઈએ, બાળકોને દેવું જોઈએ. એક વાડીની બે વાડી દેજો, બે મકાન દેજો, બે ગાડી દેજો, જેટલું સોનું પૈસો જે દેવું બધું દેજો. પણ એ બધું દેવાથી પેલા મૂળમાં એ બાળકોને સંસ્કાર દેજો. બધું દેતા દેતા મૂળ વસ્તુ જે બાળકને દેવી જોઈએ એ તમે ને હું ભૂલી જઈએ છીએ. તો જેમ મેં સવારે કીધું હતું ને કે મકાન બનાવવું હોય તો પેલો પાયો બરાબર ખપે. જેના પાયા મજબૂત એનું મકાન મજબૂત. તો નથી લાગતું કે બાળકોને પેલા સંસ્કાર દેવા જોઈએ. જો આ નાના નાના બાળકો બેઠા હશે તો કેવા કથામાં બેઠા છે શાંતિથી. એને કેવું છે કે તમે કથામાં હાલો તો બાળક ચાલશે. એને કથામાં બેસાડો, માળા કરાવો, ગીતાજીનું પાઠ કરાવો, રામાયણની ચોપાઈ બોલાવો, સદગુરુને ભજન કરાવો. સંસ્કારની બહુ જરૂર છે. જેના સંસ્કાર ઉજળા હશે એનું જીવન ઉજળું હશે. પાયા ડગ્યા છે. કહેવાનો મારો ભાવ, તમે ને મેં બધું પ્રાપ્ત કરી લીધું પણ મૂળ વસ્તુ એ ભૂલી ગયા છે. અહીંયા ધૂંધુલી મૂળ વસ્તુ છે, દીકરાને દેવી જોઈએ, દેતા નથી, બોલાવે છે. એને આત્મદેવ કહે છે કે પૈસા બહુ ઓછા થાય છે તો અહીં સ્ત્રી નામ ચ પતિદેવા નામ, સ્ત્રીનો ધર્મ કે પતિની સેવા કરવી પડે. એની જગ્યાએ પતિ આગળ જૂઠું બોલે છે કે મારો દીકરો તો રજા વિના પાણી પીતો નથી, કઈ પૈસા થોડા લે. આજે દીકરાના વાંક છે ને એ છુપાવે છે. શાસ્ત્ર તમને મને સમજાવે કે 5 વર્ષનું બાળક છે ભગવાનનું સ્વરૂપ છે. કદાચ તમે મને મારી નહીં, કારણ કે ભગવાનનું સ્વરૂપ નાના બાળકને મારો અને ભગવાને મારું સરખું છે. પણ 5 વર્ષ સુધી પછી તો કઈ વાંક હોય ને એકાદી દઈ દેવાની. હા, પછી મારો દીકરો બહુ એ તમને ને મને એ મારું બહુ આડું આવે છે. કહે છે ને કે મારું જે કે મરે અને તારું કરે ઈ તને. આ મારું તમને મને મારી નાખે. એ બાળકને ના મરાય પણ ક્યાં સુધી 5 વર્ષનું હોય ત્યાં સુધી. પછી તો મોટું અને વાંક હોય ને એને ઠપકો પણ દેવો ને બહુ ના મને એકાદ ઠોકી દેવાય. કારણ કે જેમ નાનું ઝાડ હોય એને જેમ વારો એમ વરી જશે. પણ એ જ ઝાડ જ્યારે મોટું થઈ જાય ને પછી એ કુવાડા મારો ને તો વરે નહીં. તે નાનું બાળક જે સંગમાં તમે રાખશો, ભજનમાં રાખશો, સત્સંગમાં રાખશો અને સંસ્કારમાં રાખશો તો નાનું બાળક વરી જશે. પણ એ મોટું થતું લાકડીના ગોદા મારશો ને તો પણ એ બાળક વરસે નહીં. એટલે સંસ્કાર દેવાની બહુ જરૂર છે. અહીંયા ધૂંધુલી ચૂકી જાય છે. અને જો એ જ કથા તમને મને બતાવશે કે બાળકોને સંસ્કાર દેતા માં જો ભૂલી જાય તો માને કરેલું કર્મ કેટલું આડું આવે છે કે ખુદ દીકરો માને એટલું મારશે કે પગ ભાંગી નાખે છે. હે, સંસ્કાર જો નથી દીધા તો જેવા સંસ્કાર દીધા છે એ સામે માની સામે ઉભા છે. એ ભાગવત કહે છે.
અને પછી તો જ્યારે પૈસા ખબર જ પડે છે કે દીકરો લઈ જાય છે અને મહારાજની આંખમાંથી આંસુ પડે છે કે અરે પ્રભુ, આખું જીવન મને એમ થયું કે બધું ભગવાને મને દીધું છે, સંતાન નથી, એક સંતાન આવી જાય પછી મને શાંતિ મળે, શાંતિ મળે. આજે દીકરા મને આવ્યા પછી પણ મને શાંતિ નથી આપતા. પ્રભુ, આ તમારી માયા, દીકરા મળ્યા પછી પણ મને શાંતિ નથી. મને એમ કે ભગવાને મને બધું દીધું, મકાન, ખેતર, વાડી, પત્ની, પરિવાર, છે ને મને દીકરો નતો, દીકરો પણ આપ્યો, પણ હવે મને અવસ્થામાં મારવા તૈયાર થાય છે. મારે શું કરવું, શું કરવું? ત્યારે સંતનો પ્રસાદ જે ગોકર્ણ, જુઓ કથા તમને મને બતાવે છે, ક્યારેક માવતરોની ભૂલ હોય ને દીકરા પણ સમજાવી શકે છે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે એવું પણ બને કે ક્યારેક માવતરો દીકરાને કે, ક્યારેક દીકરા પણ માવતરને કે, અરસપરસ છે. અને પિતાજીને એક જ્ઞાન આપ્યું છે. ગોકર્ણ જ્ઞાની છે, આત્મદેવ છે, મોટો આત્મા છે. એને જ્ઞાન આપે છે કે એટલું મન તમે સંસારમાં ના રાખજો, એટલું મન ભગવાનમાં રાખજો, અને તમે વનમાં જઈ કરી ભજન કરજો. અને પછી તો આત્મદેવને થયું કે ચાલો મને જ્ઞાન મળ્યું છે, તો સદગુરુ આગળ જ્ઞાન મળ્યું. દીકરો જે ગોકર્ણ જ્ઞાન રૂપી આજે આત્મદેવ, આત્મા એટલે શરીરનો જે આત્મા છે એ અમર છે. શરીર નાશવંત છે, આત્મા નાશવંત નથી. આત્માને જાગૃતતા બે બાજુ મળી છે. દીકરાના માધ્યમથી પણ મળી ને સદગુરુના માધ્યમથી મળી ને કે વાત સાચી છે કે મારે ભગવાન આગળ જવું છે, કે મેળો ગેલો જઈશ ને તો ભગવાનને મોઢું શું બતાવીશ? મારે તો ચાદર કોરી કરવી પડશે. હે મેલી ચાદર એ જે ઓઢીને જાય તો પછી જેને મને મોકલાવ્યો છે તો મહારાજ કોણ? મહારાજ એક કેવલ એક ભાગવતમાં સમાધિ ભાષા છે, બાકી તો આત્મા છે, એ અમર છે. શરીર નાશવંત થાય છે. આપણે કહીએ ને આત્મા એ પરમાત્મા, પરમાત્મા, પરમાત્મા કોણ? કે જે આત્માથી પર નથી, એ પરમાત્મા. એટલે આત્મા છે ને એ નાશવંત નથી. અને એ જયારે ભગવાન અગર આમ જાતો હોય ત્યારે ચોખ્ખો ખપે ને, ના જોઈએ? મેલી ચાદર ઓઢવી કે મેલી ચાદર ઓઢવે છે, મેલી ચાદર ઓઢવે છે, મેલી ચાદર ઓઢવે છે. द्वार तुम्हारे आऊं, द्वार तुम्हारे आऊं, ओ पावन परमेश्वर मेरे, ओ पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं, मेरी चादर ओढ़ के कैसे, मेरी चादर ओढ़ के कैसे, द्वार तुम्हारे आऊं, द्वार तुम्हारे आऊं, ओ पावन परमेश्वर मेरे, ओ पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं, मेरी चादर ओढ़ के कैसे, मेरी चादर ओढ़ के कैसे. ભગવાનના ઘરે જ્યારે જાવું હોય ને તમને ને મને જાવું છે, આમાંથી ભગવાનના ઘરે કેને નથી જાવું? આંગળી ઊંચી કરો. ભગવાનના ઘરે કેને નથી જાવું? ના જાવું હોય તો આંગળી ઊંચી કરો.
ભગતજી કે ઈર્ષા કરજો, વેરજે કરજો, ગજિયા કરજો, બધું કરજો, પણ મારી એક શરત વ્યાસપીઠના આધારે કે તમે અમરપટો લઈ આવ્યા હો તો કરજો. ભગવાનના ઘરે કદાચ તમને એમ લાગે ના જવાનું નથી, મને અમરપટો છે, એ વેર જે ગજિયા બધું એ કરે એને છૂટ જાવું છે. જેને જવાનું હોય તો છોડજો મારા બાપ. હમણાં હાલ્યા જાશો 2 दिन का जगदा मेला सब चना तरीका खेला. હે જવાનું સાચું, રહેવાનું કાચું. તમને ને મને જો જાવું હોય, જેને ભગવાનના ઘરે જાવું હોય ને એ ઈર્ષા ના કરે, અદેખાઈ ના કરે, અભિમાન ના કરે, ગજિયા ના કરે. જાવું છે ભગવાનના ઘરે. કાંઈ તમે ને મેં કપડાં પહેર્યા છે ડાઘા, તમે ને મેં જે કપડાં પહેર્યા છે મજા આવે નહીં. તેમ ભગવાનના ઘરે કાંઈ ડાઘ લઈને જાશો ને તો ભગવાન કે તું મને ગમે જ નહીં, ચોખ્ખા કપડાં પહેર તો તને કેવા સારા લાગે, તે તું મારે ત્યાં ચોખ્ખો થઈને આવ, મેં તને ચોખ્ખો જ મોકલાવ્યો છે. હે ચોખ્ખો મોકલાવ્યો છે, મેલો થઈને કેમ આવ્યો? ચોખ્ખો થઈને આવ. તારી ચાદર એ મેલી ના જોઈએ કે આ બધું છોડો. જ્ઞાન આપે છે કેને? આત્મા એટલે આત્મા અને શરીરમાં જે આત્મા રહેલો છે, આત્માદેવ બ્રાહ્મણ એટલે આત્મા. આત્મા અમર છે. જેટલું ચાદરમાં ડાઘું હશે તો ભગવાને શું મોઢું બતાવશું? હે तुमने मुझको जग में भेजा, निर्मल देकर गाया. तुमने मुझको जग में भेजा, निर्मल देकर गाया. आकर के संसार
દોડમાં જીવ્યા એ સમજણ કોણ આપશે? આત્મા આપશે. અંદર પરમાત્મા બેઠો છે કે હું જીવિકાની દોડમાં જીવું કે જીવનની દોડમાં જીવું. ભગવાને મને મોકલાયો છે. જેમ પ્રસાદ હોય ને એ તો મળીને ખાવો જોઈએ, તેમ જીવન છે ને એ પણ એક પ્રસાદ જેવું છે. પ્રસાદ છે જેમ તમને ને મને મીઠો લાગે છે એમ તમારું મારું જીવન પણ પ્રસાદ જેવું મીઠું લાગવું જોઈએ. હરિનો પ્રસાદ, હે ભગતજી, હરિનો પ્રસાદ કેટલો મીઠો લાગે? તો જીવન ઈ હરિનું નથી, એ જીવન હરિનું છે. એ પ્રસાદ તમને મને મીઠો લાગે, તમે ને મેં ઝેર જેવું કરી દીધું છે. ઈર્ષા દેખાયમાં અભિમાનમાં. ભગવાનનો પ્રસાદ હોય ધરાવેલો મીઠો લાગે તો ઈ ઈશ્વર છે, તમે ને હું એના જીવ છીએ, અવિનાશી જીવ, અવિનાશી. ઈશ્વરનો તમે હું પ્રસાદ છીએ તો પ્રસાદ તો બધાને બાંટજો. આપણું જીવન સુખ દુઃખમાં બધા ભેગા રહી અને પ્રસાદને મીઠો બનાવજો, ઝેર દેવો નહીં. કેટલું જીવ્યા ફરી ફરી એ મહત્વ નથી, કેવું જીવ્યા. જેમ પ્રસાદ થોડો મળે પણ મધુર હોય છે તેમ ભગવાનનું જીવન ભલે જેટલું દીધું એટલું તમે ને મેં એને ભેગા થઈ કરી મધુર બનાવવાનું છે, મંથન કરવાનું છે. જેમ માખણનું ઘી બને અને એનું જે પ્રાગટ્ય થાય અને અંધકારમાંથી એનો દીવો પ્રકાશ આપે તેમ તમારું મારું જીવન કોઈને પ્રકાશ આપે. એ જ્યારે ચાદર લઈને જશે ભગવાન આગળ તો રૂડા લાગશું. મનમાં એક જાતની શંકા પડી હશે કે પ્રભુ તે તો મને મોકલાવ્યો છે પણ ક્યાં મળે તારા આગળ આવું? ભગવાન ઘરે જાઉં કઈ ખરાબ નથી, ભગવાન ઘરે જાઉં સારું છે. ભગવાનના ખોરામાં બેસવાનું છે, સાચું ઘર, સાચું આપણો માવતર. છતાં તમે ને હું રોઈએ છીએ, શું કામ? મરવાથી નહીં, તમે ને મેં ભગવાનના ઘરે જવા જેવું નથી કર્યું, યમપુરીમાં જવા જેવું કરી બેઠા છે. ભગવાનના ઘરે જાય તો રાજી થાય ને, રોઈ એટલે જ યમપુરીમાં જવા જેવું કરી બેઠા છે. ઈર્ષા, અદેખાઈ, અભિમાન તમને મને ક્યાં જીવવા દે છે? એટલે ચાદર ચોખ્ખી રાખજો તો બહુ ગમશે. इन पैरों से चल कर मंदिर कभी ना आया. इन पैरों चल कर तेरे मंदिर कभी ना आया.
પિતાને જ્ઞાન આપ્યું છે આત્મદેવને, ત્યારે બધું જ છોડી વનમાં ગયા અને ત્યાં દસમાસ્કરનો પાઠ કરે છે. ધુધુકારી હવે તો અહીં શાસ્ત્રમાં બતાવ્યું છે કે જુગાર તો રમે છે, દારૂ પણ પીવે છે, પછી તો અમુક વેશ્યા બતાવી છે એના સંગમાં પડે છે. જો અહીંયા 4 કે 6 નથી બતાવી, 5 બતાવી છે. અને પછી તો મોટી મોટી ચોરી કરે છે કે માના પગ વાંગ્યા છે અને ઘરમાંથી બધી મિલકત લઈને ભાગે છે. આજે માને પસ્તાવો થાય છે કે અરે ભગવાને મને ચોખ્ખું જીવન આપ્યું, સ્ત્રી નામ છો પતિદેવમાં નામ, પતિ મારા ભગવાન કહેવાય, મેં એની સેવા ન કરી, મેં એનું પાલન ન કર્યું, મેં એનું મારો ધર્મ મેં સંભાળ્યો. કોઈ દી હું કથામાં ના ગઈ, યજ્ઞમાં ના ગઈ, મંદિરમાં હું કોઈ દી ઉમરા પણ ચડી નથી, તો ભગવાનના ઘરે કેમ જઈ શકી? મારા કરેલા કર્મ આજ મને જ આવ્યા છે. મારો દીકરો કરીને મેં મન એટલું મારા દીકરામાં રાખ્યું, પણ આ દીકરો મને મનમાં તૈયાર થાય છે. આજે એટલું બધું મને માર્યું કે મારા પગ ભાગી નાખ્યા. વળી મારો દીકરો આવશે ને પૈસા માંગશે ને કદાચ પૈસા લીધો વળી મને મારશે. અને ધુંધુલી મનમાં વિચાર કરે કે નાના અવસ્થામાં દીકરાની માર ખાવી એના કરતાં મરી જાઉં ને એ સારું છે. અવસ્થામાં દીકરો જો મારે એના કરતાં અવસ્થામાં દીકરો મારે એના કરતાં મરી ના જાવ. અને કથા તો એમ કહે છે કે દસડતા હાલી તો શક્તિ નથી ધુંધુલી. અને પછી તો જ્યારે કૂવો આવે છે, કૂવામાં દેહ ત્યાગ કરે છે. અહીં ધુંધુકારીને એમ થયું કે ચાલો વેશ્યાને એમ છે કે ઘણું ધન ખપે, એટલે મોટા રાજ્યમાંથી ચોરી કરી અને ધન દઈ દીધું કે બસ રાજ્યને રોજ હું ચોરી કરું એના કરતાં ઘણું બધું તમને ધન દઉં છું, હવે તો મને ધનનું નહીં ગયો ને. અને ધુંધુકારી જ્યાં સુવા જાય છે ત્યારે 5 વેશ્યા મનમાં વિચાર કરે કે ચાલો હવે તો આપણે ધન ઘણું મળી ગયું છે અને કોઈ જરૂર નથી બીજા ગામમાં જઈએ. ત્યારે સમજણ આપે છે 5 વેશ્યા એ 5 કર્મીઓ છે, એકબીજાને સમજણ આપે છે કે આને જીવતો ન મુકાય, જીવતો જો મૂકશું તો આપણે વળી ક્યાંક ગોતી લેશે. તો બીજી એમ કહે છે કે ચાલો સૂતો છે હતો નતો કરી નાખીએ, ન જીવતો કે ના ક્યાંક આડો આવે. અને 5 જણા ભેગા થઈ કરી 2 પગ પકડે, 2 હાથ પકડે અને 5મી છાતી પર બેસી અને ટૂંકો આપે છે. પણ બહેનોમાં કેટલું જોડ હોય. ધુંધુકારી રાડું પાડે, છોડો છોડો મારો જીવ ગભરાય છે. બીજી કઈ છોડજો નહીં ને 5ને મારી નાખશે. ને એક જણી ચૂલામાંથી ધગધગતા અગ્નિ લઈ આવી છે અને અગ્નિના ધગધગતા જે અંગારા છે આજે મોઢામાં મૂકે, રાડું પાડે કે મને છોડો છોડો, પણ અગ્નિ મોઢામાં પડવાથી આજે ધુંધુકારીના પ્રાણ નીકળી ગયા છે. 5 જણી ભેગી થઈને આંગણામાં ખાડો કર્યો ને ખાડો કરીને ધુંધુકારીને દાટી જેવી જમીન છે એવી જમીન કરી અને ધનના પોટલા લઈ બીજા ગામમાં ચાલી જાય છે. અહીં ધુંધુકારી જો વેશ્યાનો સંગ કર્યો તો એનું પતન થયું. કથા એમ કહે છે 5મા અધ્યાયમાં કે પ્રેત બને છે. અહીં ગોકર્ણ યાત્રા કરવા જાય છે કે પિતાજી તો દસમાસ્કરનો પાઠ કરતા કરતા વનમાં ધામમાં ગયા, મારા માતાશ્રી નું પણ મરણ થયું કૂવામાં પડીને, અને મારા ભાઈનું પણ મરણ થયું. તો ગોકર્ણ યાત્રા કરતા કરતા માતા પિતા ભાઈઓના શ્રાદ્ધ કરે છે. યાત્રા કરવા જાય ને તો શક્ય ઓલા શ્રાદ્ધ કરી લેજો. શ્રાદ્ધ નથી પણ શ્રદ્ધા છે. ઘણા એમ થાય કે મર્યા પછી જમવું શું હોય, લ્યો બધા જમીએ છીએ પણ છતાં તમે હું જે શ્રાદ્ધમાં મર્યા પછી જે જમીએ છીએ ને જમવાનું નથી. શ્રાદ્ધ એ શ્રદ્ધા છે કે કુટુંબમાં એક આપણી આ વ્યક્તિ ગઈ એને કેટલું બધું કર્યું છે તો એ જમી ખાલી જમતા નથી. જેમાં લાડુ મીઠો છે ને જમવામાં, એવું જીવન મીઠું બનાવવા માટે કે મારા પરિવારમાં જે વ્યક્તિ ગઈ છે એને કેટલું બધું કર્યું છે, તો શ્રાદ્ધમાં જઈને શ્રદ્ધાથી એક સંકલ્પ કરું કે મારે પણ એ ધરીમાં પણ હાલવું છે. જે વડીલો જે ધરીમાં કરી એ ચૂકી ના જાઉં એના માટે શ્રાદ્ધ છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધા. માણસો ભૂલી જાય છે. પૈસો કેટલું કમાણે એ યાદ હોય છે, પણ પિતાજીની જે તિથિ
એ પુણ્યતિથિ માણસો ભૂલી જાય છે. ઘણાને પૂછી જોજો તમારા માતા પિતા નથી, ઘણા ના કહે છે પછી પૂછજો તિથિ કઈ ગઈ એ ખબર નથી. ઘણા વળી ગોર બાપાને પૂછવા છે કે અમારા બાપા ધામમાં કે તિથિ કઈ ગયો. આપણે યાદ રાખવું જોઈએ. ઘણાને તિથિ પણ યાદ હોતી નથી. એટલે તમે ને હું આ જીવનની દોડમાં એટલા બધા દોડીએ, જીવિકાની દોડમાં સાચું જીવન ભૂલી જઈએ. એટલે તમે ને હું માવતરોને ભૂલીએ નહીં. એટલે વર્ષમાં એ જે શ્રાદ્ધ, એ શ્રાદ્ધની પણ શ્રદ્ધા છે. પરિવાર માટે એને કેટલું બધું કર્યું છે, શું કર્યું છે. આપણે પણ એમાંથી કંઈક સંકલ્પ લઈ બધા ભેગા થઈ કરી કે જે વડીલોએ ધરીમાં કરી છે એ ધરીમાં તમે ને હું ચૂકી ના જાય. જેમાં ડામો રોડ છે તો ખબર જ છે ને કે માંડવી બાજુ જાય કે બસ એ રોડ ચૂકવો ના જોઈએ, આડાવડા હાલ્યા જઈએ. તે માવતરો જે એક ધરીમાં કરી કે તમે ને હું ચૂકી ના જઈએ. શ્રદ્ધા યાને કે શ્રાદ્ધ, અને શ્રાદ્ધ યાને કે શ્રદ્ધા. તો ગોકર્ણ યાત્રા કરવા જાય છે તો એ પણ માતા પિતાનું શ્રાદ્ધ કરે. તો માનું શ્રાદ્ધ ક્યાં કર્યું છે એ પણ ઉલ્લેખ છે કે માનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં કર્યું છે, અને પિતાજીનું શ્રાદ્ધ ક્યાં કર્યું છે? ગયાજી કર્યું છે, અલ્હાબાદ. પિતાનું શ્રાદ્ધ સીધું ગયાજીમાં એમને એમ થતું નથી. પેલા પ્રયાગમાં મુંડન કરાવવું પડે, કાશીમાં દંડ દેવો પડે, અને ગયાજીમાં પિતૃના નામના પિંડ દેવાય છે. પ્રયાગમાં મુંડન, કાશીમાં દંડ, અને ગયાજીમાં પિતૃના નામના પિંડ દેવાય. પ્રયાગમાં મુંડન કરાવવું પડે, કાશીમાં તમે જાઓ ને તો ત્યાંના પૂજારી તમારા માથામાં 3 વાર દંડ મારે. પણ દંડ કયો? આ માજી લે એવો દંડ નહીં હોય ને કે મુંડે ફોડી નાખે. મોર પીછાનો હોય ને એમ કે આપકી કાશી કી યાત્રા સફળ હો ગઈ. મોર પીછાનો દંડ હોય, માથામાં 3 વાર મારે કે આપકી કાશી કી યાત્રા સફળ હો ગઈ. અને ગયાજીમાં પિતૃના નામના પિંડ દેવાય છે. અને ગોકર્ણ થયું કે ચાલો ભાઈનું પણ શ્રાદ્ધ કરી. અને આજે જ્યારે સાંજના સમયમાં ઘરે આવ્યા તો ચાલીમાં સૂતા હતા કે ચાલો ઘણા દિવસથી ઘર બંધ છે, સાફ સફાઈ કરી જઈશ, ચાલીમાં સૂઈ જાઉં. અને રાતના ભાગમાં જ્યાં શું થયું, આજ ઘેટું દેખાય, બકરું દેખાય, ક્યારેક તો અગ્નિના ભડકા દેખાય, ક્યારેક એક પુરુષ હાથ જોડી આંખમાંથી આંસુ પડતા હતા. ગોકર્ણ કહે હે ભાઈ તું કોણ છો? નવા નવા રૂપમાં તું મને કેમ બિરાવે છે? બોલ. બોલી શકે નહીં, આંખમાંથી આંસુ પડતા હતા. ત્યારે ગોકર્ણ સમજી જાય છે કે આને ભગવાનના ઘરના એટલા બધા અપરાધ કર્યા છે કે આને ભગવાનના ઘરે બોલવાની મનાઈ લાગે છે. કે તારાથી નથી બોલાતું? ના કે છે. ગોકર્ણ તો જ્ઞાની છે ને, ગોકર્ણ જ્ઞાની હતા, સંતનો પ્રસાદ છે. એટલે હાથમાં પાણી લઈ કરી અંદર મંત્ર બોલીને ભગવાનની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ જીવ આવ્યો છે એને બોલવાની આજ્ઞા આપજો. એને કંઈક કેવું છે પણ બોલી શકતો નથી, બોલવાની શક્તિ દેજો. અને પછી ત્યાં પાણી છાંટ્યું. પેલા તો બહુ રોવે છે. રોતા માણસને કોઈ રોગ જોઈને રોવા દેજો, મન એનું હલકું થઈ જાય છે. બહુ રોઈ લીધું. પછી ગોકર્ણ પૂછે છે કે ભાઈ રોઈ લીધું, હવે તો બોલાશે કે નહીં બોલાય? તું કોણ છો? બોલ. અને રુદ્ર કરતા કરતા કહે છે કે ભાઈ તમે મને નથી ઓળખતા? હું તમારો ભાઈ પાપ્યો ધુંધુકારી. કે તમારા જેવા મને ભાઈ મળ્યા, માતા પિતા મળ્યા, માનવ દેહ મળ્યો, બહુ ઓળખી શક્યો. ન કરવાનું બધું મેં કર્મ કર્યું, ના ખાવાનું મેં ખાધું, ના પીધું. માવતરોને મેં બહુ દુઃખ દીધા. તો મારા કરેલા કર્મ આજ મારી સામે ઉભા છે. મને પ્રેતીઓની મળી છે ને ભાઈ, મને આમાંથી મુક્તિ દેરાવ. આ પ્રેતીઓની બહુ ખરાબ છે, બહુ ખરાબ. જેમ પવન પકડાય નહીં, જાનો જગાય નહીં ભાઈ, તેમ પ્રેતયોનીમાં હું ફરું છું, મને શાંતિ નથી. ક્યારેક તો મને વનમાં બહુ ભૂખ લાગે. વનમાં ફરતા મજાના ફળ ફૂલ ઉગ્યા હોય, પણ બધા તો જમતા હોય, પશુ પક્ષી પણ જમતા હોય. પણ આ પ્રેતયોનીમાં ભગવાનના ઘરની અમને ખાવાની મનાઈ છે. જોઈએ તો બધું છે, પણ વનમાં ખાવાની મનાઈ છે ભાઈ. ઝરણા વહેતા હોય, પાણીના ઠંડા પીવાની ઈચ્છા થાય. તો
પશુ પક્ષી બધા પીતા હોય, પણ અમને પ્રેતયોનીમાં ઠંડા ઠંડા ઝરણા વહેતા હોય, પાણી પીવાની ઈચ્છા હોય, પ્રભુ આજે અમને પ્રેતયોનીમાં ઈ પીવાની પણ મનાઈ કરી છે. પ્રેતયોની બહુ ખરાબ છે. પકડી પકડાય નહીં, જાળ્યો જલાય નહીં. મને મનમાં વિચાર થયું, ક્યાં જાઉં? મારા કુટુંબમાં તો કોઈ નથી, મારા માતા પિતા નથી, મારે ક્યાં જાઉં? ત્યારે વળી મને મનમાં વિચાર થયો કે ચાલો હજી એક મારો ભાઈ બાકી છે, મારા ભાઈ આગળ જાઉં તો વાંધો નથી. ભાઈ આગળ મારું દુઃખ છે, હું દુઃખ કરીશ તો મને ભાઈ મને દુઃખ મારે દૂર કરશે, તો ભાઈ તું મારો ભાઈ છો ને. અને ગોકર્ણ કહે છે કે મેં તારી પાસે તો શ્રાદ્ધ કર્યા છે, મને નથી મળ્યા. ધુંધુકારી છે કે ભાઈ એક શ્રાદ્ધ નહીં, અનેક શ્રાદ્ધ ભલે કરજો, એ બધા મને મળશે, તો પેલા મને પ્રેતયોનીમાંથી મુક્તિ અપાવો. આ બધું મને મળવાનું છે, પણ પ્રેતયોનીમાંથી મુક્તિ મળશે નહીં ત્યાં સુધી ભાઈ મને કાંઈ મળશે નહીં. અને પ્રેતયોની બહુ ખરાબ છે. તમે મારા ભાઈ છો, હવે હું ક્યાં જાઉં? તમને કહું છું બધું. અને ગોકર્ણ રોતા રોતા કહે છે કે અટાણે રાત છે ને ભાઈ, હું ક્યાં જાઉં? તને વચન આપું છું કે તું અટાણે જા, સવારે સંત મહાત્માને કોઈને પૂછીશ કે મારા ભાઈની પ્રેતયોની મળી છે, એને મુક્તિનું સાધન શું? વચન આપ્યા પછી ધુંધુકારી ત્યાંથી અંતર ધ્યાન થાય. પણ સંત છે ને, હવે જો આખી રાતે નિંદર નથી આવતી. જગતની ચિંતા કરે એ સાધુ, જગતની ચિંતા કરે એ સંત, અને જગતની ચિંતા કરે એ માનવી. આખી રાત મનમાં વિચાર કરે કે મારા ભાઈને પ્રેતયોની મળી, મારે મુક્તિ અપાવી છે. આખી રાત ગોકર્ણ જાગે છે. અને સવારે સંત મહાત્માને બધાને ભેગા કર્યા કે મારા ભાઈને મુક્તિના કઈ સાધન, મુક્તિ માટે કોઈ સાધન હોય તો બતાવો, મુક્તિ માટે કોઈ સાધન હોય તો બતાવો. ત્યારે એ સભામાં કોણ આવે છે? સૂર્યનારાયણ દેવ આવ્યા છે. અને શ્રીનારાયણ દેવ કહે છે કે ગોકર્ણ, તમારા ભાઈની જો મુક્તિ આપી હોય, એક તમારા ભાઈ નહીં કોઈ પણ જીવાત્મા હોય, એનું જો કલ્યાણ કરવું હોય તો શ્રીમદ ભાગવતમ કથા સત્કર્મ રૂપી જે યજ્ઞ છે એની પાછળ કરો, તો જ એને મુક્તિ મળશે. અને પછી તો આ ભાગવતની કથા એ ગોકર્ણ કરે છે. આ બધી કથા મહાત્માના 5મા અધ્યાયમાં છે, વાંચજો. મહાત્માના 6 અધ્યાય છે, 5મા અધ્યાયમાં બધી કથા છે. અને ગોકર્ણ જ્યાં ભાગવતી કથા કહે છે ત્યારે બધા જણા કથામાં આવ્યા છે. ધુંધુકારી પણ આવે છે, પણ પ્રેતયોની છે ને કથામાં તો આવી શકે નહીં. એટલે મચ્છર જેવું રૂપ નહીં કરી આજ વાંસમાં બેસે છે. અને વાંસમાં જ્યારે બેસે છે તો શું થયું? સાંજના જ્યારે કણાકથી ગાંઠ તૂટી ની બીજામાં, બીજી દિવસે ગાંઠ તૂટી ત્રીજામાં, ચોથામાં, 5મામાં, 6મામાં, 7મામાં, અને 7મી ગાંઠ જ્યાં તૂટી ત્યાં દેવ જેવું સ્વરૂપ મળ્યું છે. અને આજ ભાગવત ભગવાનનું જે પુસ્તક છે એ ભાગવત નથી પણ ભગવાન છે. 999 નદી આ ભાગવતીમાં રહેલી છે કે આજે એ મને સાંભળવાથી, શ્રવણ કરવાથી આજે પ્રેતયોનીમાંથી મને મુક્તિ મળી અને આજે મને દેવનું સ્થાન મળશે. બહુ રાજી થઈ અને પ્રદક્ષિણા કરતા કરતા ધૂન બોલે છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ભાવની પ્રેમથી ભાઈઓ અને બહેનો તાળી પાડજો અને આવાજ સંભળાવવો જોઈએ. ધુંધુકારીએ ભાગવતની કથા સાંભળી તો પ્રેતયોનીમાંથી મુક્તિ થઈ, દેવનું સ્વરૂપ મળ્યું અને દેવતાનું વિમાન ચડવા આવશે. તો તમે ને હું આજે કથા મંડપમાં આવ્યા પછી તાળી પાડશું, ધૂન બોલશું. ભાવની
ક્યાં જાય? તાળી પડવાથી પાપ ક્યાં જાય ખબર છે? જે ના પાડતો એનામાં જાય. બીજાને પાપ ના આવે માટે પાડજો. હે? ઘણા ને એમ કે તાળી પાડવાથી શું થાય છે? તાળી પાડવાથી પાપ જાય છે. એટલે બીજાના પાપ ના આવે માટે તાળી પાડજો ને બોલજો. એક બાજુમાં પાડોશી આપણાથી બોલતો ના હોય ને તો પણ આપણે ઘરે હે ભાઈ હે ભાઈ હે ભાઈ કેટલી વાર નહીં બોલે? એક વાર, બે વાર, ત્રણ વાર, હે ભાઈ હે ભાઈ હે ભાઈ. એટલે પાડોશી પણ એમ થાય કેટલી વાર મને બોલાવી લે. હવે તો મારે બોલવું જોઈએ ને. એટલે જેટલી વાર તમે બોલાવશો તો પાડોશી પણ બોલે તો નથી લાગતું ઈશ્વર તમે હું જીવ છીએ એને બોલાવશો કે હે કાળિયા ઠાકોર, હે કાળિયા ઠાકોર. ઇંગ્લેન્ડમાં મેં કીધું હતું કે બિસ્કિટ ડોગને આપીને, ડોગ એટલે કૂતરું, ડોગ G-O-D ડોગ, ડોગ યાની કે કૂતરું. એક કૂતરાને બિસ્કિટ આપો ને તો કૂતરું દોડતું દોડતું આવે. તો તમે એને ભાવથી ભગવાનને બોલાવો. ડોગ યાને કે ફરાવી નાખો શબ્દ. શું થાય? ડોગ યાને કે ગોડ, ગોડ યાને કે ભગવાન. કૂતરાનો અર્થ છે DOG અને GOD યાને કે ગોડ. બિસ્કિટ બાંધો બતાવવાથી જો કૂતરું આવતું હોય તમે ને હું ભગવાનનું નામ બોલવાથી ગોડ ના આવે, ભગવાન ના આવે. આવે ભાવ ખબર મારા ભાવ ભાવ ઈ ભગવાન છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે તાળી પાડીને બધા બોલજો. નાથ નારાયણ વાસુદેવ. હવે હું નહીં બોલું, તમે બોલો. બેનો બોલે છે, ભાઈઓ કેમ નથી બોલતા? હવે બેનો તમે નામ બોલજો. પરેશભાઈ તમે બોલાવો ને ભાઈઓનો અવાજ સાંભળીએ. શ્રી કૃષ્ણ બોલજો ને. હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જો બહુ સારું પડે છે, ધીમું છે. મને જો નહીં સંભળાય તો એ કાળિયા ઠાકોરને કેમ સંભળાય? હે? ભાવ મને પ્રેમથી બોલો બોલો. તમે હજી ના બોલજો, આ બાજુ બોલવાનું છે. અને આજે એટલે એકડો ઘૂંટાવું છું કે રોજ પાછી બોલવાનું છો. આજે એકડો ઘૂંટશું તો કાલે પછી બગડો ને તગડો ને પછી એમ કરતા સો. અને કાર્યો ઠાકોર આવે ને તો મને કહેજો મંડળમાં. પછી તો આપણે બધું નામ જો નામ બોલીએ ને આપણું નામ અને પછી લાજ આપણી ના જાય એની જાય કાર્યા ઠાકોરની કે એટલું બધું બોલાવે પછી તો પાડોશી બોલે તું નહીં બોલ આ એની ના જાણશે મારા બાપ. તો તમે હું ભાવ અને પ્રેમ દઈ અભાવ નીકળીને ભાવ તો કાર્યા ઠાકોરનો પ્રભાવ. હે નાથ નારાયણ વાસુદેવા. છોકરાઓ સવારે નાચતા બહુ સારું હતા પણ નાચતા નાચતા પણ બોલજો. શોભાયાત્રામાં બહુ સારું નાચતા હતા, હું જોતો છું. હા એટલે પાછળ બધા બોલજો. જય હો. ગોવિંદ હરિ મુરારે ગોવિંદ ગોવિંદ કાંત પાણે ગોવિંદ ગોવિંદ મુકુંદ કૃષ્ણ ગોવિંદ દામોદર માધવી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ ગોવિંદ હરિ મુરારે ગોવિંદ ગોવિંદ કાંત પાણે ગોવિંદ ગોવિંદ મુકુંદ કૃષ્ણ ગોવિંદ દામોદર માધવી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કોણ છો? તમે દેવ છો? અને ત્યાં દેવ કીધું ત્યારે ગોત્રણની આજે જ્યારે વાત કરતા કરતા એ ધુંધુકારીના કાનમાં શબ્દ પડે છે ત્યારે આંખમાંથી આંસુ પણ પડ્યા છે.
કે ભાઈ હું દેવ તો નથી પણ તમારો પાપ્યો ભાઈ જે પ્રેતયોની મળી છે તમારા માધ્યમથી આ સત્કર્મથી ભાગવતથી આજે પ્રેતયોનીમાંથી મને મુક્તિ મળી અને દેવનું સ્વરૂપ મળ્યું છે તમારી અસીમ કૃપાથી ભાઈ કે આજે જીવતે કોઈ પૂછા નથી કરતું પણ મર્યા પછી આ ભાગવતની કથા થઈ અને દેવતાનું વિમાન મને લેવા આવશે તો તમારા જેવા ભાઈ તો બધાને મળે કારણ કે આવા ભાઈ તો બધાને તારે ભાઈ હે અને પછી તો દેવતાનું જ્યારે વિમાન લેવા આવ્યું ને દેવતાનું વિમાન જ્યારે લેવા આવ્યું છે ત્યારે ગોકર્ણ પ્રશ્ન કરે છે કે કથા તો બધાએ સાંભળી હતી તો એક જ મારા ભાઈને કેમ લેવા આવ્યા છો એક જ મારા ભાઈને કેમ લેવા આવ્યા બધાને લઈ જાઓ ત્યારે દેવતાઓ કહે છે કે તમારા ભાઈએ કથા સાંભળી અને બીજાએ કથા સાંભળી એમાં ઘણો ફેર છે તમારા ભાઈએ કથા સાંભળી છે ને મનથી સાંભળી છે ઘર છોડ્યું છે અને મનથી કથા સાંભળી છે અને ગામના બધા કથા સાંભળી છે પૂછો કેમ સાંભળી છે કે વાત સાચી છે તન કથામાં તો મન તો ક્યાં ને ક્યાં ફરતું હતું કે કથામાં તો આવી ગયા છે ઘરે બધું બંધ કર્યું છે કે નહીં ક્યાંય ચોર ચોરી ન કરી જાય તને કથામાં લઈ આવ્યા પણ મન તો ક્યાં ને ક્યાં ફરતું હોય ત્યારે ધંધુકારી કથા સાંભળી છે કેવલ તનથી નહીં મનથી સાંભળી છે સવારથી સાંજ સુધી વાસમાં બેસે છે ને સાંજે કથા પૂરી થાય ને પછી પણ એ અન્ન પણ મોઢામાં નહીં સુવાનું પણ નહીં મનમાં શ્રવણ કર્યા પછી મનન અને ચિંતન કરે કે આજે કથામાં આ વાત આવી આજે કથામાં આ વાત આવી આજે કથામાં આ વાત આવી છે સવારે જ્યાં પડી જાય તો વરી વાસમાં બેસે વરી કથા સાંભળે સાંજ પડે ત્યારે વરી મનન ચિંતન કરે કે આ વાત આવી આ વાત આવી આ વાત આવી 7 દિવસ સુધી જેને અન્નનો ત્યાગ કર્યો અને આજે બધી રીતે ત્યાગ કરી અને મનથી કથા સાંભળી તો પ્રેત યોનિમાંથી મુક્તિ થઈ અને દેવ જેવું સ્વરૂપ મળ્યું છે 5 વેશ્યા 5 કર્મેન્દ્રિય ધુંધુકારી જીવ જુઓ વેશ્યાનું સંગ કર્યાથી પતન થયું ને એ જ્યારે જીવ ભગવાનનું સંગ કરે તો કલ્યાણ થાય છે અને 7 ગાંઠ તૂટી છે એના પણ ભાવ બતાવ્યા છે વાંસની 7 ગાંઠ નહીં પણ શરીરમાં 7 ગાંઠ બતાવી છે એ તમને મને જીવા ના દે એ ગાંઠું જ્યારે તૂટે કામ ક્રોધ લોભ મદ અવિદ્યા અભિમાન મત્સર આ ગાંઠ જ્યારે તૂટે ત્યારે તમને ને મને ધામ મળે છે ગોકુળ ધામ અને ગાંઠ પડી હોય તો ધામ ન મળે એકાદું પાછું ગામ મળે હા ગાંઠ તૂટી ગઈ એને ધામ નકર ગામ પછી તો માંડવી મળે ને વીરણે મળે ને બાંગી મળે ને પછી તો બધું મળે પીપળી મળે બધું મળે જેને ગાંઠ તોડી એને ધામ મળ્યું અને ગાંઠ રાખી એને ગામ મળ્યું નકર ભગવાનનું જે ગોકુળ ધામ છે ને એ બહુ દૂર છે હે ગોકુળ નગરી એટલે બહુ દૂર છે ગોકુળ નગરી હે એ બહુ દૂર છે ને તો એના માટે તમને મને નજીક કરવી હોય ગોકુળ ધામને જો નજીક કરવું તો કઈ રીતે નજીક થાય કે તમે ને હું એ ભગવાન આગળ પહેલી દિવસે આ મંથન એટલે કરાવું છું કે આપણું મન અને શરીર આ મંથનથી માતમમાં ચોખ્ખું થાય છે ગાંઠ તોડો અને ગાંઠ તોડો તો ધામ મળે ને ગાંઠ રાખો તો ધામ મળે જય वो कैसे आऊं मैं कन्हैया कैसे आऊं मैं कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी है दूर नगरी बड़ी दूर नगरी हो दूर नगरी बड़ी दूर नगरी कैसे आऊं मैं कन्हैया कैसे आऊं मैं कन्हैया तेरी गोकुल नगरी
में आऊं तो काना डगमग लागे, रात में आऊं तो काना डगमग लागे, दिन में आऊं तो हाय आई, दिन में आऊं तो देखे सारी नगरी, बड़ी दूर नगरी है, दूर नगरी, बड़ी दूर नगरी। कैसे आऊं मैं कन्हैया, कैसे आऊं मैं कन्हैया, तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी है, दूर नगरी, बड़ी दूर नगरी। કામ, ક્રોધ, લોભ, મદ, અવિદ્યા, અભિમાન, મત્સર આ શરીરમાં સાત ગાંઠ બતાવી એ તો ત્યારે જ છૂટે કોઈક એવા સંત મળે, સદગુરુ મળે, જ્ઞાની મળે અને એ છૂટી ગઈ તો ધામ અને રહી ગઈ તો ગામ. ધામ કપે કે ગામ એ આપણા હાથમાં છે. એક મુસાફીને મથુરાથી ગોકુળ જવું હતું, આખી રાત હલેસા લાવે છે. એને એમ થયું કે મથુરાથી ગોકુળ 3 દાવ છેટું છે, મારે શું નથી, સવારે મારે ગોકુળ પહોંચવું છે. અને પરોણા પણ બરાબર જ્યાં જોયું તો કિનારો જોઈએ છે, અને કિનારો જ્યાં જોયો ત્યારે યાત્રાના બધા માણસોને પૂછ્યું કયું ધામ? આ તો મથુરા છે. એ તમારી ભૂલ થશે, આ મથુરા ના હોય ગોકુળ હશે, કારણ કે મથુરાથી તો રાતના નીકળ્યું હતું, સૂતું નથી ને હલેસા લાવ્યું છે. ત્યારે યાત્રાના માણસો કહે છે કે ભાઈ ભૂલ અમારી નથી, ભૂલ તારી છે. આવી એક રાત્રિની અનેક રાત્રિ તમે ભલે હલેસા લાવો, તમારું વાણ કોઈ દી ગોકુળમાં પૂછશે નહીં, મથુરા ને મથુરા રહેશે. એનું કારણ એટલું જ છે કે તમે જાગો છો, વાણમાં બેસી હલેસા લાવો છો તો વાણ આગળ ના જાય. એનું કારણ કે વાણનું એક દોરડું કિનારામાં ગાંઠ દીધેલું પડ્યું છે. જો તો આ વાણ આગળ જાય એ છોડીશ નહીં ત્યાં સુધી વાણ આગળ જાય નહીં. એમ તમને ને મને ગોકુળ ધામમાં જવા માટે ગાંઠું ક્યાં જીવા દે છે? એ જેને છોડી છે એના માટે ધામ છે, કદાચ ધામ છે. સખી સંગ આઉં કાના, સખી સંગ આઉં मैं तो, सखी संग आऊं मैं तो, सखी संग आऊं, सखी संग आऊं मैं तो, सखी संग आऊं, सखी संग आऊं काना शर्म मोह लागे,
होए होए झटपट चलन तो देखे मुंह में सारे लोग बड़ी दूर नगरी दूर नगरी बड़ी दूर नगरी कैसे आऊं मैं कन्हैया कैसे आऊं मैं कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी दूर नगरी बड़ी दूर नगरी दूर नगरी बड़ी दूर नगरी આટલી બધી ગાંઠ જ્યારે છોડી ત્યારે હરિનું વિમાન આજે લેવા આવ્યું છે. અહીંથી આ ભાગવતની કથામાં તમને મને એ શીખવા મળે કે ગોકર્ણ એક જ્ઞાની છે, જ્ઞાન તમને મને સમજાવે અહીં જીવાત્મા માટે બીજી વાર કથા કરી શક્યો એમ બતાવ્યું છે. અને જે જીવ ચેતી ગયા છે એને દેવતાનું વિમાન તેડવા આવ્યું છે. એકવાર જે ભૂલી ગયા અને જગતમાં જેનું મન પડ્યું હતું એમાં મુક્તિ કેને મળી કે ધુંધુકારીને મળી કે ચાલો બીજો મોકો આપો અને બીજો મોકો જો મળે ને જો તમે ને હું જો ચૂકી જાય તો તમારા મારા જેમ અભાગ્ય આપો કે ચાલો એકવાર ચૂકી ગયા છે બીજી વાર ચૂકવું નથી. અને ગોકર્ણે બીજી વાર કથા કરી અને જે જીવે મનથી કથા સાંભળી એને દેવતાનું વિમાન તેડવા આવ્યું છે. એકાદી ભૂલ થઈ જાય અને સુધરી ગઈ એ માનો અને ભૂલ ઉપર ભૂલ કરતો જાય અને સુધરે નહીં એને શું કહેવાય? માનવ કે ભાઈ અહીં બીજી વાર કથા કરવાનું કારણ એક ચાલો જેની જેની ભૂલ હશે એ સુધરી જાય. તો 5મા અધ્યાયમાં આ બધી કથા બતાવી છે. 6ઠ્ઠો અધ્યાય એમાં ટૂંકમાં એટલી જ કથા છે કે જે જજમાને કથા કરવી હોય તો પ્રથમ તો એના બધા નિયમ બતાવ્યા છે. વક્તાના નિયમ, શ્રોતાના નિયમ, જજમાનના નિયમ, આ બધા નિયમ બતાવ્યા છે. તો પેલું તો એ બતાવ્યું છે કે કથા ક્યારે થાય. ઘણાને એમ છે કે પિતૃની કથા કરવી હોય તો ભગતજી એમ થાય કે ચૈત્ર મહિને કરું ને, પિતૃજી મહિનો છે પણ લ્યો ભાગવતમાં ઉલ્લેખ ચૈત્ર મહિનો ક્યાંય નથી. ચૈત્ર મહિનામાં ઉલ્લેખ જ નથી ભાગવતમાં. 6 મહિના ઉત્તમ બતાવ્યા છે. અષાઢ મહિનાથી કરીને માગસર મહિનાના 6 મહિના છે ને એ ભાગવતમાંથી ઉત્તમ બતાવ્યા છે. પણ છતાં એમ લખ્યું છે કે ભાવ અને પ્રેમથી કોઈ પણ મહિનામાં કથા કરો, કારણ કે ભગવાનના મહિના કયો કે દિવસ કયો એ બધા ચોખ્ખા જ હોય. અને અશુભ દિવસો તો ભગવાન દિવસ બનાવે નહીં. જેથી તમારા મારાથી સારું કામ થતું નથી, ઈષ્ટને કે કુળદેવીને સદગુરુને યાદ કરતા નથી, એ જ દિવસ અશુભ છે. બાકી તો બધા દિવસ શુભ જ છે. જેથી તમને મને ઈચ્છા થાય તેથી કથા થાય. પણ પ્રથમ તો બતાવ્યું છે કે તમને ઈચ્છા થાય ને તો પહેલા તો સારા વક્તા ગોતજો. બધો આધાર વક્તા ઉપર છે. અને વક્તા પણ જેને તેને ના કહેવાય. ચોખ્ખું લખ્યું છે પિતૃ નિમિત્તે કથા કરવી હોય મારો કોઈ દેશભાવ નથી. કોઈ સુપાત્ર બ્રાહ્મણ હોય આજે ઠીક લાગે છે એ પિતૃ નિમિત્તે કથા કરવા બેસે, પણ કોઈ પણ સુપાત્ર બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણ આગળ કથા કરવી. કાંઈ પણ માંગે નહીં, જે મળે એમાં સંતોષ. કે મારે સમાજને કાંઈ દેવું છે, મારું જીવન પ્રસાદ રૂપે છે તો મારે એ પ્રસાદ બધાને બાંટવાનો છે. પ્રસાદનો અધિકાર એકલાનો નથી, બધાનો છે. અને પ્રસાદ રૂપી બધાને બાંટે એવા કોઈ વક્તા. એકલા પ્રસાદ થોડો ખવાય, પ્રસાદ તો બાટીને ખવાય અને છેલ્લે વધે તો ભલે ને હરી હરી. એ રીતે જે બધાને મળીને જમે. સુપાત્ર કોઈ વક્તા હોય કે નાની હોય સરળ રીતે શાસ્ત્રને આગળ રાખી, માધ્યમ રાખી અને એને આધારે કોઈ દસ્તાન, એને આધારે કીર્તન, એ રીતે સરળ ભાષામાં વક્તાને તમે કોઈ ગોતજો એવું લખ્યું છે. 6ઠ્ઠા અધ્યાયમાં વાંચો. કથા ક્યાં થાય તો કોઈ તીર્થમાં થાય, નદી કિનારે થાય, આવા મંદિરના પાંગણમાં થાય અને કથા ઘરે પણ થાય. પણ ક્યારે કે વિશાળ જગ્યા હોય ત્યારે. અને લખ્યું છે કે કથા જ્યારે કરો ત્યારે વાણીમાં વિવેક રાખજો, દયા ભાવ રાખજો, શાંત સ્વભાવ રાખજો. બધાને મીઠો આવકારો દેજો. જે ઘરમાં સ્થાપના થાય છે, જે ઘરમાં સ્થાપના થાય એ રૂમ
રૂમમાં પછી તો બધા દેવો આવેલા છે, ઋષિઓ આવ્યા છે, પિતૃદેવ આવ્યા છે. પછી એ રૂમમાંથી વાંચતા ના નીકળે. એટલે બેનો બહુ રાજી થાય ને કે એક કામથી ઓછું વાંચતા કાઢવાની મનાય. પણ ધ્યાન રાખજો, વાંચતા કાઢજો પણ સામેથી નહીં. આપણે ભગવાનને બિરાજમાન કર્યા ને સામેથી આમાં ઉડાડીએ તો બધી રજ ક્યાં ઉડે? ભગવાન ઉપર. તો દોષ પડે. અને ભગવાનનું જ્યાં સાનિધ્ય હોય ત્યાં સાવેણી નહીં, પછી તો કપડાથી બધું ભેગું કરજો. ચોખા હોય, ફૂલ હોય, એ બધું ભેગું કરી અને છેલ્લેથી તીર્થમાં તારી આવજો. ભગવાને સ્નાન કરાવો ત્યારે પણ ધ્યાન રાખજો કે ભગવાનનું જ્યાં ચરણ જો માખણ જેવું કોમળ છે તો હરવે હાથે એના અંગો લૂછજો. ને ઘણા ભગવાને સ્નાન કરાવે ને પછી લૂછીને જેને આમ જોવા જેવા હોય, જ્યારે વાસણ ઘસતા ના હોય એમાં ચમકાવીને. ઘણા તો એટલા બધા ઘસે નેત્રે ઘસી નાખે ભગવાન એવા ઘસે. એક જગ્યા અમે ગયા હતા તો કેટલા દિવસ પૂજા થઈ નથી કે ભગવાન કાળા થઈ ગયા, એક આમલે ને લીંબુ નાખો ચમકવાળા થઈ જાય. હા આમલે લીંબુ થી ભાવ ક્યાંથી ક્યાં જાય છે. હરવે આંખે ભગવાન વૈષ્ણવ ભગત તો તુલસીનું પાન મૂકીને એ પણ મારા ઠાકરજીને વાગી ના જાય. એનું ચરણ તો માખણ જેવું કોમળ છે, એ પણ હરવેથી જો મૂકે તો તમે ભગવાને સ્નાન કરાવી ત્યારે લૂછજો. પણ ભગવાનનું શરીર માખણ જેવું કોમળ છે, હરવે હાથે અને પૂજન કરજો. અને પછી તો બહુ રાજી થાજો કે તું મારો માવતર છો, હું તારો દીકરો છું. આજે મને 7 દિવસ માટે તમારા કાલાવાલા કરવાનો મને અવસર મળે છે કે જેમ નાનું બાળક કાલાવાલા કરે અને માવતરોને ગમે તો મોટા માવતર તો ગમે છો ને. હું 7 દિવસ સુધી યથાબુદ્ધિ પ્રમાણે હું પૂજા કરીશ, અર્ચન કરીશ, કાલાવાલા કરીશ. તો એ મારું પૂજાનો સ્વીકાર કરજો. એ ભાવનાથી ભગવાનની પ્રાર્થના કરજો. ભગવાન ભાવનો ભૂખ્યો છે, પદાર્થનો ભૂખ્યો નથી. ભાવના દેજો, ભાવના. તમે ને હું રસોઈ ભગવાને બનાવી તો ઘણા નથી કહેતા મેં દૂધમાં ચોખ્ખી રસોઈ કરી. દૂધમાં ચોખ્ખી રસોઈ કરો એ બહુ સારી વસ્તુ છે, પણ ભેગો ભાવ સાથે રાખી અને રસોઈ બનાવજો. દૂધમાં રસોઈ તો સારી થાય પણ ભાવથી રસોઈ બનાવજો, વિશેષ સારી થશે. ભગવાન પદાર્થ ના જમે, ભગવાન ભાવ જમે છે. અને પછી તો ઘણી વાર એવું બને કે ક્યાંક જોવા મળે કે ભગવાનની સ્થાપના તો કરે તો અંદર જુઓ ને તો ભગવાનની સ્થાપના કરે ને ભાગવતની કથા કરાવે ને આંગણામાં જોઈએ તો સાસુ વહુ બાપ દીકરામાં મહાભારત આવતું હોય. એટલા બધા કજિયા કરે, વેરઝેર કરે તો ભગવાન એ નારાજ થાય છે. ભગવાન મનમાં વિચાર કરે કે તું શ્રદ્ધા ભાવને પ્રેમથી મને બોલાવે છે, તું જો મને બોલાવ, તું ક્યારે આવું કે તારામાં ભાવ હશે, પ્રેમ હશે તો હું આવું. અને તને જો કજિયા કરવા હતા તે મને બોલાવ્યું છું? તારે કજિયા જ કરવા હતા. મને જો બોલાવો હોય તો તું પ્રેમ રાખજે, બધા કજિયા છોડી દેજો. અને મેં તમને કીધું ને કાયમી જેને રહેવું હોય ને કજિયા કરે, હરિના ધામમાં જવું હોય ને એ કજિયા ના કરે. અમર પટ્ટો જે લઈ આવ્યો એ કજિયા કરે. જેને જાવું જ છે એ તો બધું છોડી દે, માફ કરે. અને વિશેષ તમને કહું કે કોઈ પણ તમારું વેર લે તો તમે એનાથી ડબલ વેર લેજો. પણ કઈ રીતે? સમારૂપી. કે જેટલા ક્રોધથી તું મને ગાળું દે છે, ઈર્ષા કરે છે, નિંદા કરે છે, એના ડબલ શ્રદ્ધારૂપી, સમારૂપી તને માફ તું ઈશારૂપી મારાથી જે કાંઈ કરવું હતું તું કરજે. હું સમારૂપી તારાથી ડબલ તને માફ કરું છું. તું આ રીતે મારો વેર લેશ, હું આ રીતે તારો વેર. કઈ રીતે? કે સમારૂપી વેરથી માફ કરી દેજો. કારણ કે આપણે જાવું છે, જેને જાવું હોય ને એ તો સમા કરે, જેને કાયમી રહેવું હોય એ ગાંઠ રાખે. તો ભગવાનની જ્યારે સ્થાપના થાય છે, ભગવાન ઘરે ક્યારે બેસે? ઘર એક હૃદય છે, એ ભગવાન હૃદયમાં ક્યારે બેસે કે તમે ને હું પ્રેમ રાખશું, બધું જ છોડી હા બીજા કરીને વંદન, એ જવાબદારી તમારી મારી નથી. પણ આપણે ચોખ્ખું રહેવું. ઘણીવાર એમ થાય કે હું ક્યાં કરું છું, ઓ કરે છે, ઓ મને ઈર્ષાથી બોલાવે છે, ઓ ક્રોધથી મને બોલાવે છે, એ મર બોલા, આપણે શું કામ બોલી?
બીજાનું છોડી આપણે આપણું કરવાનું. પૂજ્યપાદ ડોગરે દાદા નતા કહેતા, હે ભૂતોના ભવિષ્ય, એ તો કેવા માવતર થઈ ગયા. સુખદેવજી મહારાજના સાક્ષાત કલિયુગમાં જેને વ્યાસના દર્શન કરવા હતો એ બાપામાં થતા ને વારંવાર કથામાં 7 દિવસની કથા હોય તો 14 વાર બોલતા. એટલે કે જગત સુધરી જાય તો સારી વસ્તુ છે. આપણે જગત સુધારવા નથી આવ્યા, કમસે કમ આપણી જાત સુધરી જાય ને તોય બહુ છે. આપણે સુધરી જાય તો બહુ છે. તો કરુણા એ છે કે તમે હું આપણું જોવું નથી, બીજાનું જોવામાં જ આપણે થાકી ગયા. ફલાણો આમ કરે ને ફલાણો આમ કરે, બધાનું છોડી તમને ને મને શું કરવાનું છે? ક્યાંક આપણું હું નહીં જોઈએ તો પાછું 84ના ફેરામાં આવવું પડશે. બીજાનું કરો એના પહેલા આપણું કરજો. મારે શું કરવાનું, મારે શું કરવાનું? સતત પોતાની ચિંતા કરે, પોતાનું દર્પણ નજીક રાખે અને દર્પણમાં જોઈ લેજો કે હું બરાબર છું. કેવળ શરીરથી નહીં, મનથી જોવાનું છે. શરીરથી તો તમે મેં બહુ ધ્યાન રાખી. દર્પણમાં આપણે બધા શણગાર જોયા, બધા મેકઅપ જોયા, એની સાથે સાથે આપણું મન જોજો કે હું આ દર્પણમાં મારું મન જોવું છું કે કેવું છે, એ મારે જોવાનું છે. તો સ્થાપના કરો એટલે સ્થાપનાનો અર્થ એ છે કે તમને ને મને હૃદયમાં ભગવાનને બિરાજમાન કરવા છે. આમ તો વ્યાસ ભગવાન તો ઘણું લખી ગયા છે કે શક્ય હોય તો યજમાન અને મહારાજે બપોરે ફરાળ કરવું જોઈએ અને સાંજે એકટાણું કરવું, એમ પણ લખ્યું છે. ઘણાને એમ થાય છે કે બપોરે ફરાળ કા બપોરે એકટાણું કરો તો શું વાંધો છે? જમવાનું એકટાણું છે ને, સાંજે ના જમીને બપોરે જમીને શું વાંધો છે? પણ વ્યાસ ભગવાન કે ના, બપોરે ફરાળ, સાંજે એકટાણું. બપોરે ફરાળ એટલે કીધું છે કે એકટાણું આપણે કરીને શીરા ને ભજીયા ને પેટમાં ઠપકરીએ. 3 વાગે કથામાં બેસવાનું તો બેસી શકીએ, સાચું કીધું. 12 વાગે શીરો ને લાડવા ને ભજીયા ઠપકારો અને એમાં થાંભલાનો ટેકો મળી જાય તો કેવા આમ મજા ના પડે હોય. કોઈને એમ ધ્યાનમાં બેઠો જ વળી ધ્યાનમાં ભગવાનમાં ના હોય, ભજીયાનું ધ્યાન હોય ના હોય. એટલે વ્યાસ ભગવાન બહુ બુદ્ધિથી લખી ગયા એકટાણું કરું બપોરે નહીં, સાંજે. બપોરે તો ફરાળ જ કરો. અને ફરાળે કેટલું મરજીમાં આવે એટલું નહીં, મરજીમાં આવે એટલું નહીં. ઘણા તો કે ફરાળ પણ જોવા જેવું હોય 11 વસ્તુ ભેગી કરે, ના કરે. સિંગા પાક કરજો, બટાટાનું શાક કરજો, ને દૂધીનું શાક કરજો, ને વેફર કરજો, તરેલી સાબુદાણા કરજો, ને ખીચડી કરજો. કેટલું લ્યો, બહુ કરીને ફરાળ, પેટ થાય ધરાણ અને કથામાં થાય ઉલા. જઈને કોઈના ભ્રમ કરતા પડી એવા. એટલે ફરાળ પણ કેટલું થોડું સૂક્ષ્મ કરજો. અને સાંજે એકટાણું જમવાનું. અને વાણીમાં વિવેક રાખવાનું કીધું. કોઈ પણ આવે ને વંદન કરી દેજો, વંદન કરજો. નમ્યા એ સૌને ગમ્યા. એટલે તો આમ શાસ્ત્રમાં લખ્યું છે ચંદન અને વંદન એ શું આપે? ચંદન ને વંદન. ચંદનથી શરીરને શાંતિ મળે ને વંદનથી મનને શાંતિ મળે છે. તો સભામાં જે આવે આમાં તો બધામાં મારો હરિ બેઠો છે એ રીતે વંદન કરજો. આમાં મારો ઈષ્ટ, આમાં મારો ઈષ્ટ, આમાં મારો ઈષ્ટ. જેને બધામાં ઈષ્ટ દેખાય એ ભક્તિ સાચી છે. કથાની ફળશ્રુતિ કઈ કે મને કથામાં ભગવાન ક્યારે મળે? તો કથામાં ભગવાન ત્યારે જ મળે કે જે બધા જીવો આવે એમાં બધામાં તમને ને મને આપણા કુળદેવી ને ઈષ્ટદેવો એ દેખાય તો સમજી લેવાનું કે મને ભગવાન મળી ગયા. હું જે કર્મ કરું છું એ મારું કર્મ ઠીક થઈ રહ્યું છે. ભાગવતની ફળશ્રુતિ કઈ કે બધામાં પરમાત્મા દેખાય એ આપણી ભાગવતની ફળશ્રુતિ. એકનાથ મહારાજને બધા જુઓ તમે